સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી શેઠ ધનજી શાહ રુસ્તમજી ઉમરીગર સ્કૂલની બહાર ધોરણ 12ના એક વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા સળિયા વળી જીવલેણ હુમલો કરવામાં આવતા ભારે ચકચાર મચી હતી. આ ઘટનાએ અમદાવાદની 7 ડે સ્કૂલમાં બનેલી હિંસક ઘટનાની યાદ અપાવી છે અને જેના પગલે શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ખડા થયા છે. શેઠ ધનજી શાહ રુસ્તમજી ઉમરીગર સ્કૂલના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા શાળા છૂટ્યા બાદ સ્કૂલથી માત્ર 100 મીટરના અંતે ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12ના વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પીડિત વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. હુમલા બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પુત્રનો સીટી સ્કેન રિપોર્ટ અને જે સળિયો વડે હુમલો કરવામાં આવ્યો હતો એને લઈને તેઓ સીધો શાળાએ પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઘટનાને પગલે અન્ય વાલીઓ પણ મોટી સંખ્યામાં શાળાએ એકત્રિત થયા હતા અને શાળા પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. વાલીઓએ આક્ષેપો કર્યા હતા કે શાળાની નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે આવા હિંસક ઝઘડાઓ થઈ રહ્યા છે. રોષે ભરાયેલા વાલીઓએ હુમલો કરનાર વિદ્યાર્થીને તાત્કાલિક શાળામાંથી સસ્પેન્ડ કરવાની અથવા તો તેની સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા હતા. હાલ આ મામલે શાળા પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે.